ધૂળેટીના દિવસે બધા ભાઈબંધોએ મળીને મારી હાલત કરી નાખી કઈક આવી. સવારના પોરમાં વેલો જાગીને પાડોશીની વાડીએ દૂધ લઈને પગી ગયો ભેહું માટે ખડવાડો, પછી આવતો રહ્યો પાણી વાળવા માટે. થોડાક દિવસ પછી ભાઈના લગ્ન એટલે આજે લગ્ન આવ્યા હતા, મારો ભાઈ બધા લગ્ન લઈને વાડી આવતો રહ્યો, પછી હું એમના માટે ગામમાં સોડા લેવા આવી ગયો, બધાને સોડા પાઈ દેવી. પછી મારા ભાઈનો એક ભાઈબંધ વાડી આવતો રહ્યો, બે ધૂળેટી રમણ ચાલુ કરતી વચમાં હારે ભેગો મને હોટ લઈ લીધો. પછી તો પાડોશી ભાઈબંધની વાડી હાલતો થઈ ગયો, ત્યાં કોને અઠવાડિયે મને કલર કરીને મારી હાલત આવી કરી નાખી. આ બધા ભેગા થઈને મારી હાલત ભૂત જેવી કરી નાખીને આખા કુંડાનું પાણી બગાડી નાખ્યું. ધૂળેટીમાં ગમે કરજો પણ આવા ધંધા ન કરતા હો. અને આ ધૂળેટીનો ફૂલ વ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો, તો જોઈ આવજો યુટ્યુબમાં જઈને. હતો એટલો બધો કલર ખૂટવાડી દીધો ને પછી પાછો વાડી ભેગો થઈ ગયો ને વાડી જઈને અસલ મજા નહીં નાખ્યું, કારણ કે આપણી હાલત ભૂત જેવી થઈ ગઈ છે. પછી 3 વખત હાબુ ઘસી નાયો અને નાહી ધોઈને ત્યાં ડાગલા જેવો થઈ ગયો. પછી મસ્ત મજાનું વીઆઈપી ખાવાનું ખાઈને ખાટલામાં લાંબો થઈને હુઈ ગયો ને ધોરાઈ દે સપનાવાનું ચાલુ થઈ ગયું. રાતે તો આમ થઈ આવતા હોય. ખાટલામાં હુતા મને એવું સપનું હોય કે હું આકાશમાં ઉડતો હતો, પણ પછી મને ખબર પડી કે હું ખાટલામાં હુતો, એટલે પછી હું જાગીને તરત રચકો વાઢવા માટે આવતો રહ્યો. તમે છેલ્લા સુધી મારો વ્લોગ જોયો તો વિડીયો મારે લાઈક કરતા જાજો ને. હવે મળશું કાલે નવા વ્લોગમાં. ટાટા બાય બાય, અસ્તુ જય હિન્દ, જય ભારત.